નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું નારાયણ સુંદેસા, મેથ્સ ફેકલ્ટી આરંભ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવનારી તમામ પરીક્ષાઓ જેવી કે સીસી ગ્રુપ બી, તલાટી, કોન્સ્ટેબલ, સુપર 3 લેવલ સુધીમાં જે મેથ્સના કન્ટેન્ટમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે તેની આપણે વાત કરવાના છીએ. જેના માટે આજે આપણે વાત કરીશું એક બેસ્ટ ટોપિકની સાથે, જે છે કામ અને મહેનતાણું, એટલે કે ટાઈમ એન્ડ વર્ક. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ટાઈમ એન્ડ વર્ક ટોપિકની સાથે. ડિટેલમાં વાત કરવી છે, કોન્સેપ્ટથી જઈશું. એટલે તેનો કોન્સેપ્ટ, ડિટેલ અને ત્યાર પછી કોન્સેપ્ટ વિથ ટ્રીકની આપણે વાત કરીશું. તો છેલ્લે સુધી પ્રોપર કોન્સેપ્ટથી વિડીયો જોવો એ આપણા માટે ખૂબ જરૂરી છે. આ ટોપિકમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી 99% એક પણ કોન્સેપ્ટ એવો નહીં હોય કે જે આપણે ચર્ચા નહીં કરી હોય. ઓલમોસ્ટ કવર આપણે કરવાના છીએ. તો તેના માટે બેઝિક ટુ એડવાન્સ લેવલ સુધી ડિટેલમાં આપણે વાત કરવી છે. તો શરૂઆતમાં વાત કરીશું આપણે બેઝિક કોન્સેપ્ટ માટે. જેમ કે આપણો ટોપિક છે ટાઈમ એન્ડ વર્ક, તો આનામાં સૌ પ્રથમ ઇમ્પોર્ટન્ટ શબ્દ કયો છે? દરેક ક્વેશ્ચનમાં કોની જરૂર પડશે? તો તે જરૂર પડશે આપણે કાર્યક્ષમતાની. તો સૌ પ્રથમ આપણા માટે શબ્દ ઇમ્પોર્ટન્ટ હશે કાર્યક્ષમતા, એફિશિયન્સી. તો કાર્યક્ષમતા કહેવાય છે કોને, એને આપણે સમજીશું. તો ટોપિક છે આપણો સમય અને કાર્ય. કોઈ એને કામ અને મહેનતાણું પણ કહે છે. આ પણ કહી શકાય છે. તો સૌપ્રથમ આ ટોપિક માટે ભણતા પહેલા આપણે ભણવું પડશે કાર્યક્ષમતા. હવે કાર્યક્ષમતા, એફિશિયન્સી, આ શબ્દ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કાર્યક્ષમતા કહેવાય છે કોને? તો કાર્યક્ષમતા કોને કહીશું? કોઈ પણ કાર્ય એક દિવસમાં કરવામાં આવે, એટલે કે એક દિવસમાં કરેલા કાર્યને આવે તેને કાર્યક્ષમતા કહે છે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે કોઈ કાર્ય X દિવસમાં પૂર્ણ કરે છે, રાઈટ? તો હવે એની કાર્યક્ષમતા કેટલી? પહેલો પોઈન્ટ આપણે આ સમજવો છે. તો ટોટલ કાર્ય X દિવસમાં કરશે, તો સિમ્પલ સમજવું છે એટલું કે એક દિવસમાં કેટલું કામ કરશે. તો એક દિવસમાં કેટલું કરશે? 1/x. તો આ થઈ ગઈ આપણી કાર્યક્ષમતા, રાઈટ? હવે આપણે પ્રોપર એક્ઝામ્પલ લઈએ કે કોઈ કાર્ય 5 દિવસમાં પૂર્ણ કરે છે. તો આપણી એની કાર્યક્ષમતા કેટલી? તો કેટલી રહેશે? 1/5. આ છે આપણી એની કાર્યક્ષમતા. એવી જ રીતે વાત કરીએ આગળ કે બી કોઈ અડધું કાર્ય 4 દિવસમાં પૂર્ણ કરે છે. તો અહીંયા બી ની કાર્યક્ષમતા કેટલી? શું અહીંયા આપણે 1/4 કહી શકીશું? તો ના, કારણ કે 4 દિવસમાં પૂરું કામ થતું નથી. કેટલું કાર્ય થાય છે? અડધું કાર્ય થાય છે. આનો અર્થ કે 1/2 અડધું કાર્ય કરતા 4 દિવસ લાગે, તો પૂરું કાર્ય કરતા 8 દિવસ લાગે. કેટલા દિવસ? 8 દિવસમાં કામ આપણું પૂરું થાય. તો હવે આપણે કહી શકીએ કે બી ની કાર્યક્ષમતા કેટલી? તો 1/8. આ છે બી ની કાર્યક્ષમતા. બરાબર?
આગળ વાત કરીએ, સી 40% કાર્ય 4 દિવસમાં પૂર્ણ કરે છે, રાઈટ. તો હવે આપણા માટે સી ની કાર્યક્ષમતા કેટલી? તો અહીંયા પણ સી 4 દિવસમાં પૂરું કામ કરતો નથી. કેટલું કરે છે? 40% જ કરે છે. તો 40% કાર્ય પૂર્ણ કરતા તેને 4 દિવસનો સમય લાગે. તો પૂર્ણ કાર્ય કરવું એટલે કે 100% કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો 40% 4 દિવસમાં, તો 100% 10 દિવસમાં પૂર્ણ થાય. કેટલા દિવસમાં? 10 દિવસમાં. તો હવે આપણે કહી શકીએ કે સી ની કાર્યક્ષમતા કેટલી? 1/10. આ છે સી ની કાર્યક્ષમતા, રાઈટ. વાત કરીએ આપણે આગળ. નેક્સ્ટ, ડી 3/5 ભાગનું કાર્ય 3/5 ભાગનું કાર્ય 9 દિવસમાં પૂર્ણ કરે છે. તો હવે ડી ની કાર્યક્ષમતા કેટલી? રાઈટ. તો અહીંયા પણ 9 દિવસમાં પૂરેપૂરું કામ થતું નથી, માત્ર 3/5 ભાગનું જ કામ થાય છે. આનો અર્થ કે 3/5 ભાગનું કાર્ય કેટલા દિવસમાં? 9 દિવસમાં. તો પૂર્ણ કાર્ય કેટલા દિવસમાં પૂરું થશે? રાઈટ. તો આપણે સિમ્પલ અહીંયા વાત કરી દઈએ આ પોઈન્ટ ઉપર કે 3/5 પાર્ટ ઇઝ ઇક્વલ 9 ડેઝ. તો 3 ભાગ 9માં 3 વખત અને 3 × 5 = 15. તો પૂરું કામ 15 દિવસમાં થાય. કેટલા દિવસમાં થાય પૂરું કામ? 15 દિવસમાં થશે. તો હવે આપણે કહી શકીએ કે ડી ની કાર્યક્ષમતા કેટલી? તો ડી પૂરું કામ કેટલા દિવસમાં કરે છે? તો પૂરું કામ 15 દિવસમાં કરે છે. 100% વર્ક કમ્પ્લીટ કરતા તેને 15 દિવસ લાગે. તો એક દિવસમાં તે 1/15 ભાગનું કાર્ય કરે. તો માટે આ થઈ ગઈ 1/15 ડી ની કાર્યક્ષમતા, રાઈટ. તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે કાર્યક્ષમતા કોને કહેવાય છે, રાઈટ. તો એક દિવસમાં કરેલા કાર્યને કાર્યક્ષમતા આપણે કહીએ છીએ. તો આ પાર્ટ આપણા માટે સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. હવે વાત કરીએ આગળ ધીરે ધીરે એના ક્વેશ્ચનની સાથે, પરંતુ હજુ એક પોઈન્ટ સમજવો છે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે કે એ 5 દિવસમાં કોઈ કાર્ય પૂર્ણ કરે છે. 5 દિવસમાં પૂર્ણ કરે છે. હવે આનો અર્થ થાય છે તો એક દિવસમાં તેણે કેટલું કામ કર્યું છે? 1/5, રાઈટ. એક દિવસમાં કામ કર્યું છે 1/5. બીજા દિવસે પણ 1/5, ત્રીજા દિવસે પણ 1/5, ચોથા દિવસે પણ 1/5. આમ 5મા દિવસે પણ 1/5 કામ કરશે ને કામ પૂરું થઈ જશે. આનો અર્થ એવો થાય છે કે પર ડે તે ટોટલ કામનો 1/5 ભાગનું કામ કરે છે. માટે 1/5 એ તેની કાર્યક્ષમતા છે. એવું કેટલા દિવસ સુધી કરશે? તો એવું કેટલા દિવસ સુધી કરે છે? 5 દિવસ સુધી. ત્યારે કાર્ય પૂર્ણ થાય છે. તો 1/5 ભાગનું કાર્ય પર ડે આવા 5 ડેઝ કામ કરવામાં આવે ત્યારે કામ શું થઈ જાય છે આપણું? પૂરું. એટલે કે 1. તો 1/5 આ શું રિપ્રેઝન્ટ કરે છે? કાર્યક્ષમતા બતાવે છે. 1/5 શું રિપ્રેઝન્ટ કરે છે? કાર્યક્ષમતા. 5 શું રિપ્રેઝન્ટ કરે છે? તો સમય, રાઈટ. બંનેનો ગુણાકાર બરાબર આ એક જે આપણું કાર્ય થઈ ગયું તે 1 એટલે કે પૂર્ણ. તો માટે અહીંથી આપણે એક લાઈન ક્રિએટ કરી છે કે કાર્ય ઇઝ ઇક્વલ કાર્યક્ષમતા ગુણ્યા સમય. કોઈ પણ કાર્ય કેટલું કર્યું તો એ કરવા માટેની સ્પીડ કેટલી છે અને એ સ્પીડે કેટલા સમય સુધી આપણે કાર્ય કરી રહ્યા છીએ તે બંનેના ગુણાકાર બરાબર કાર્ય કહેવાય. તો આ જે લાઈન છે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ લાઈનને આપણે લઈને આગળ ચાલીશું. આનો અર્થ એવો થઈ ગયો કે હવે આપણે જો કાર્ય શોધવું હોય તો કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય. માત્ર આ એક લાઈન આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ, રાઈટ.
આ એક લાઈન, આના ઉપરથી બીજી બે લાઈન મળશે. હવે આપણે સમય શોધવો છે. સમય, તો સમય ઇઝ ઇક્વલ કાર્ય ભાગ્યા કાર્યક્ષમતા. રાઈટ, કે સમય શોધવો હોય તો સમયને કરતા કરીએ તો કાર્યક્ષમતા છેદમાં આવી જશે. તો કાર્ય ભાગ્યા કાર્યક્ષમતા અહીંથી આપણને મળે છે. તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો. એક લાઈનના આધારે બીજી લાઈન. હવે ત્રીજી લાઈન કે આપણે કાર્યક્ષમતા ફાઇન્ડ આઉટ કરવી છે. કાર્યક્ષમતા શોધવા માટે કાર્યક્ષમતા બરાબર શું કરીશું? કાર્ય ભાગ્યા સમય. કાર્ય ભાગ્યા સમય. તો અહીંથી આપણને 3 પોઈન્ટ જે મળે છે તે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 1, આ 2 અને આ 3. આ લાઈન કેવી રીતે મળી છે તે આ વાત કરી. હવે આ 1/5 આપણા માટે ઇમ્પોર્ટન્ટ થયા કાર્યક્ષમતા. બીજી વાત, અહીંયા પણ ડાયરેક્ટ પણ આપણે કાર્યક્ષમતા શોધી શકવાના છીએ. આગળ પણ આની આપણે વાત કરીશું. રાઈટ, હવે આપણે ધીરે ધીરે ચાલીએ ક્વેશ્ચન તરફ. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે એ કોઈ કાર્ય 10 દિવસમાં પૂર્ણ કરે છે, જ્યારે એ જ કાર્ય બી 15 દિવસમાં પૂર્ણ કરે છે. કેટલા દિવસમાં? તો કે 15 દિવસમાં પૂર્ણ કરે છે. હવે આ કાર્ય બંને ભેગા મળીને કરે, એ અને બી બંને ભેગા મળીને કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? આ આપણો ક્વેશ્ચન છે. ફરીથી વાત કરીશું આપણે કોન્સેપ્ટની સાથે કે હવે આને શરૂઆત કેવી રીતે કરવી. કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે છે ત્યારે પહેલા તેની કામ કરવાની સ્પીડ એટલે કે કાર્યક્ષમતા ઉપર ડિપેન્ડ કરશે કે તે જલ્દી કરી શકશે, લેટ કરશે કે સમય મર્યાદાની અંદર કરશે. એ ડિપેન્ડ કોના પર હોય છે? તેની કાર્યક્ષમતા ઉપર. હવે બંને વ્યક્તિઓ કામ કરવા આવતા હોય તો બંનેની કાર્યક્ષમતા આપણે જોઈએ. અને કાર્યક્ષમતા એટલે કે એક દિવસમાં કરેલું કાર્ય. રાઈટ, તો એ 10 દિવસમાં કાર્ય પૂર્ણ કરતો હોય તો એક દિવસમાં કેટલું કરશે? 1 એટલે કે 1/10. બી 15 દિવસમાં પૂર્ણ કરતો હોય તો એક દિવસમાં કેટલું કરશે? તો 1/15. બંને ભેગા મળીને કરે તો અહીંયા આપણે કરી દીધા પ્લસ. એટલે અહીંથી આપણને શું મળશે? એ અને બી નું એક દિવસનું કાર્ય. અને એક દિવસના કાર્યને આપણે કહેવાય છે કાર્યક્ષમતા. તો આને કરીએ સોલ્વ. 10 અને 15 નો લસા થઈ ગયો 30. 30 કરવા માટે 3 તો ઉપર પણ 3 વડે ગુણાકાર. 30 કરવા માટે 2 તો ઉપર પણ 2 વડે ગુણાકાર. એટલે કે 3 + 2 5/30. રાઈટ, ઇઝ ઇક્વલ 1/5. તો 1/5 આપણને ફરીથી શું મળ્યા? કાર્યક્ષમતા. રાઈટ, આ શું મળ્યા છે? કાર્યક્ષમતા. આનો અર્થ એવો થયો છે કે જે પણ કામ કરવાનું છે એમાંથી એક દિવસ કામ કર્યું છે. એક દિવસમાં કેટલું કામ કર્યું? ટોટલ કામનો 1/5 ભાગનું કાર્ય. એટલે કે ટોટલ કામના 5મા ભાગ જેટલું કામ એક દિવસમાં કર્યું. તો ટોટલ કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો કે 5 દિવસમાં વેલ્યુને પલટવી છે. પલટવી પણ કેમ? એનું પણ કારણ. તો અહીંયા આપણે એક પોઈન્ટ નોટ કરીશું જે તમે પણ કરતા જજો કે કાર્યક્ષમતા અને સમય, કાર્યક્ષમતા અને સમય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આનો અર્થ કે કાર્યક્ષમતા અને સમય બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે કાર્યક્ષમતા 1/5 તો સમય કેટલો થાય? 5/1. તો સમય કેટલો થશે અહીંયા? 5/1 and 5/1 is equal 5 days. તો આપણો જવાબ થાય છે અહીંયા 5 દિવસ. રાઈટ, અહીંયા આપણે વાત પ્રોપર કરી છે. એ જ વાત હવે આપણે બીજી રીતે કરીશું કે આ જે કામ છે કે એ 10 દિવસમાં પૂર્ણ કરે છે, એ જ કામ બી 15 દિવસમાં પૂર્ણ કરે છે. આ કામ બંને ભેગા મળીને કેટલા દિવસમાં કરશે? ત્યારે આપણે જે સમય આપેલો છે આ સમયનો લસા લઈ લઈએ. 10 અને 15 દિવસનો લસા કેટલો થાય છે? તો 30. તો લસા થયો આપણો 30. હવે અહીંયા પોઈન્ટ આપણે જે સમજવો છે, આ જે પણ સમય મળ્યો છે આપણને, રાઈટ, હવે એ સમયનો લસા લઈ લીધો. લસા જે મળ્યો છે 30, તો 30 શું બતાવે છે? કાર્ય. એક એક્ઝામ્પલ માટે સમજીએ
કે 30 કાર્ય ચોકલેટ બનાવવાનું છે. 30 કાર્ય કયું છે? તો કે ચોકલેટ બનાવવાનું આ એક આપણું કાર્ય છે. આનો અર્થ થાય છે કે 30 ચોકલેટ એ બનાવશે 10 દિવસમાં, એ જ 30 ચોકલેટ બી બનાવશે 15 દિવસમાં, એ જ 30 ચોકલેટ બંને ભેગા મળીને કેટલા દિવસમાં બનાવશે? આ આપણો પ્રશ્ન છે. રાઈટ? સિમ્પલ કે 30 ચોકલેટ 10 દિવસમાં બનતી હોય તો એની કાર્યક્ષમતા કેટલી? હવે અહીંયા આપણે એની કાર્યક્ષમતા માટે 1/10 કે બીની કાર્યક્ષમતા માટે 1/15 ની વાત નહીં કરીએ, કારણ કે આપણી પાસે વર્ક છે, ચોકલેટ બનાવવાનું વર્ક છે. તો 30 ચોકલેટ 10 દિવસમાં બનતી હોય તો સિમ્પલ એક દિવસમાં કેટલી ચોકલેટ બને? તો 3 ચોકલેટ એક દિવસમાં બને. તો આ 3 થઈ ગઈ આપણી કાર્યક્ષમતા. એ જ રીતે 30 ચોકલેટ 15 દિવસમાં પૂર્ણ બનાવવામાં આવે તો એક દિવસમાં કેટલી બનશે? 2 ચોકલેટ. 30/15 એટલે કે 2 ચોકલેટ. એ એક દિવસમાં 3 બનાવે છે, એવી 10 દિવસ સુધી બનાવે તો 30 ચોકલેટ બને. બી એક દિવસમાં 2 બનાવે છે, આવી 15 દિવસ સુધી બનાવે ત્યારે 30 ચોકલેટ બને. રાઈટ? આનો અર્થ કે એ આવશે તો 3 ચોકલેટ બનાવશે, બી આવશે તો 2 બનાવશે અને બંને આવશે તો 5 ચોકલેટ બનશે. હવે ચોકલેટ બનાવવી કેટલી? તો આપણે 30. એક દિવસમાં કેટલી બને છે? તો 5. તો 30 બનાવતા કેટલો સમય લાગે? રાઈટ? હવે આપણે સમય શોધવો હોય તો સમય બરાબર કાર્ય ભાગ્યા કાર્યક્ષમતા થાય. રાઈટ? તો કાર્ય કેટલું કરવાનું છે? 30 ચોકલેટ બનાવવાનું. કાર્યક્ષમતા બંનેની એટલે કે 5 ચોકલેટ એક દિવસમાં. તો આ 6 દિવસમાં ચોકલેટ બનશે. બરાબર? 6 દિવસમાં ચોકલેટ બનશે. અહીંયા આપણે ભૂલ કરી છે. આનો સિમ્પલ વાત કે અહીંયા 5/30 કરીએ. બરાબર? 5/30 કરીએ અહીંયા તો અહીંયા શું થશે? 1/6 થશે. સિમ્પલ. તો કે 1/6. રાઈટ? તો અહીંયા આપણો સમય છે 6 દિવસ. તો 6 દિવસમાં આ કાર્ય પૂર્ણ કરશે. હવે આ જ વાત આપણે ફરીથી કરવી છે ડાયરેક્ટ. આ પહેલી મેથડ વિથ કોન્સેપ્ટ. અહીંયા એલસીએમ પેટર્ન. ઓલમોસ્ટ આપણે આ પેટર્ન એપ્લાય કરતા હોઈએ. આ પેટર્ન ત્યારે જ એપ્લાય કરીએ છીએ કે જ્યારે ક્વેશ્ચનમાં ઇક્વેશન બેઝ જવું પડે તો જ, બાકી નહીં. મોટાભાગે 80-90% કેસમાં આ પેટર્ન ચાલશે. હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ. પૂરા ક્વેશ્ચનમાં ક્યાંય કન્ડિશન આપેલી નથી, કોઈ વહેલું જાય છે, કોઈ મોડું જાય છે, આવી કોઈ જ કન્ડિશન આપેલી નથી, ત્યારે બંનેના સમયનો ગુણાકાર કરવો છે. હવે કામ કરે છે કોણ? બંને ભેગા મળીને. તો બંનેના સમયના સરવાળા વડે આપણે ભાગ આપવો છે. આટલું કામ કરવું છે. તો એ 10 દિવસમાં પૂર્ણ કરે છે, બી 15 દિવસમાં. તો બંનેનો ગુણાકાર, છેદમાં બંનેનો સરવાળો 10 + 15 એટલે થઈ ગયા તો કે 25. રાઈટ? હવે આને કરીએ સોલ્વ. 5 થી 5 વખત, 5 થી 3 વખત, 5 નો ભાગ 10 માં 2 વખત, તો 2 તરી 6. 6 દિવસમાં આ કાર્ય પૂર્ણ થાય. આ છે આપણો જવાબ. રાઈટ? હવે ચાલીએ આગળ એક બીજા ક્વેશ્ચનની સાથે. સિમ્પલ કે એ અને બી બંને ભેગા મળી કોઈ કાર્ય 10 દિવસમાં પૂર્ણ કરે છે. રાઈટ? જ્યારે એ એકલો આ કાર્ય 15 દિવસમાં પૂર્ણ કરે છે તો આ કાર્ય બી એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે? વાત બહુ સરળ છે. અહીંયા પણ પહેલા આપણે કોન્સેપ્ટથી વાત કરીએ કે બંને ભેગા મળીને 10 દિવસમાં કામ કરતા હોય તો એક દિવસમાં 1/10 વર્ક થાય. એ એકલો 15 દિવસમાં કરે તો એની કાર્યક્ષમતા 1/15. હા કે ના? રાઈટ? હવે આપણે કામ કરશે કોણ? તો કે બી. હવે જ્યારે બી કામ કરે તો બીની કાર્યક્ષમતા આપણે શોધવી પડે. રાઈટ? તો બીની કાર્યક્ષમતા કેવી રીતે મળશે? તો ટોટલ કાર્યક્ષમતા એટલે કે એ અને બીની કુલ કાર્યક્ષમતામાંથી એની કાર્યક્ષમતા બાદ કરવામાં આવે તો આપણને બીની કાર્યક્ષમતા મળે. રાઈટ? 1/10 આ એ અને બીની કાર્યક્ષમતા છે. 1/15 આ એની કાર્યક્ષમતા છે. તો આને માઇનસ કરવામાં આવે તો આપણને બીની કાર્યક્ષમતા મળશે. રાઈટ? તો આને કરીએ સોલ્વ.
10 અને 15 લસા થઈ ગયો 30. 30 કરવા માટે 3 ગુણવા પડશે, 30 કરવા માટે 2 ગુણવા પડશે, ઇઝ ઇક્વલ 1/30. તો 1/30 આ શું મળી છે આપણને? કાર્યક્ષમતા. રાઈટ, 1/30 આપણને કાર્યક્ષમતા મળી છે. કોની? તો કે બી ની કાર્યક્ષમતા કેટલી છે? 1/30. તો બી ને સમય કેટલો લાગે? તો કાર્યક્ષમતાનું વ્યસ્ત સમય મળશે તો 30/1 એટલે કે 30 days, 30 દિવસનું સમય લાગશે જ્યારે આ કામ બી કરે છે ત્યારે. અહીંયા પણ આ વાત આપણે પ્રોપર કોન્સેપ્ટથી કરી છે. હવે વાત કરીશું આપણે એલસીએમ પેટર્નથી. તો કે એ અને બી બંને ભેગા મળે 10 દિવસમાં, જ્યારે એ એકલો આ કામ 15 દિવસમાં. રાઈટ, પ્રશ્ન એ છે કે બી એકલો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? સિમ્પલ. હવે આપણે લઈએ આનો એલસીએમ લઈએ કે જ્યારે એલસીએમ લેવામાં આવશે તો એલસીએમ થાય છે આપણો 30. તો આ 30 આપણું કાર્ય છે. 30 ભાગ્યા 10 તો થઈ ગયા 3, 30 ભાગ્યા 15 તો થઈ ગયા 2. આનો અર્થ થયો કે 3 કાર્ય એક દિવસમાં કોણ કરશે? એ અને બી બંને ભેગા મળીને. જ્યારે 2 કામ કોણ કરશે? તો એ એકલો કરશે. હવે બંને ભેગા થઈને 3 કામ કરતા હોય અને એ એકલો 2 કામ કરતો હોય તો બાકીનું કામ કોણે કર્યું હશે? બી. તો બાકીનું કામ એટલે કે તફાવત લઈ લો. આ જે તફાવત આવ્યો છે એક, આ કાર્યક્ષમતા છે. કોની કાર્યક્ષમતા છે? તો કે એની કાર્યક્ષમતા છે. રાઈટ, સોરી બી ની. તો બી ની કાર્યક્ષમતા થઈ ગઈ 1. બરાબર. બી ને કામ કેટલું કરવાનું છે? 30. એટલે કે હવે સમય શોધવો છે. સમય બરાબર કાર્ય ભાગ્યા કાર્યક્ષમતા. રાઈટ, કાર્ય ભાગ્યા કાર્યક્ષમતા. તો કાર્ય કેટલું? તો 30. કાર્યક્ષમતા કેટલી? તો કે 1. 30 ભાગ્યા 1 તો 30 દિવસમાં આ કામ પૂર્ણ કરશે બી એકલો. રાઈટ, એઝ ઇટ ઇઝ. ફરીથી વાત કરીએ હવે ડાયરેક્ટ થર્ડ પેટર્નથી કે અહીંયા બંને સમય જે આપેલો છે એ સમયનો તો ગુણાકાર કરવો જ કરવો છે, એટલે કે 10 ગુણ્યા 15. પરંતુ છેદમાં હવે શું કરવું કે જો બંને ભેગા મળીને કરતા હોય તો આ સમય તો અલગ અલગ આપેલા હશે સેપરેટ, ત્યારે નીચે બંનેનો સરવાળો કરવો છે. પરંતુ જો આ કામ કોઈ એક વ્યક્તિ કરતો હોય તો આ જે સમય છે એના તફાવત વડે ભાગ આપવો છે. આનો અર્થ કે બંનેનો ગુણાકાર ઉપર અને ત્યારબાદ નીચે બંનેનો તફાવત. આ તમે યાદ રાખી શકો છો. તો 10 અને 15 નો તફાવત કેટલો? તો 5. હવે 5 નો ભાગ 15 માં 3, 10 ગુણ્યા 3 બરાબર 30. તો આપણો જવાબ થાય 30 દિવસ. આઈ હોપ બંને ક્વેશ્ચન, બંનેના કોન્સેપ્ટ, એલસીએમ પેટર્ન અને ડાયરેક્ટ આ 3 વાત ક્લિયર હશે. ક્યારે આ એપ્લાય કરવું છે, ક્યારે આ અને ક્યારે આ, 3ની વાત કરું સિમ્પલ. જ્યારે પ્રશ્નમાં કોઈ જ કન્ડિશન આપેલી ન હોય ત્યારે તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. રાઈટ, ક્વેશ્ચનમાં કન્ડિશન હોય, કોઈ વહેલું કોઈ મોડું, તો આ બરાબર છે, એલસીએમ પેટર્નથી ચલાવીશું. પરંતુ ક્વેશ્ચન શરૂઆતથી જ એક જ સિંગલ ઇક્વેશન બનતી હોય ત્યારે આપણે આ પ્રોપર પેટર્નમાં જવું પડશે. ક્યારેક ભાગ્યે જ 10% જ ક્વેશ્ચનમાં આ પેટર્નથી કામ કરવું પડે છે, પણ જ્યારે આ પેટર્નથી કરવું પડે ત્યારે આ પેટર્ન પણ આપણી ક્લિયર હોવી જોઈએ. આ પેટર્ન નહીં, આ બિલકુલ ડિટેલ કોન્સેપ્ટ જ છે. ક્લિયર? અને ઓલમોસ્ટ સૌથી વધુ વખત આપણે આને એપ્લાય કરતા હોઈએ છીએ. તો હવે વાત કરીએ આપણે ધીરે ધીરે તેના બેઝિક સવાલની સાથે. તો ક્વેશ્ચન નંબર 1 લઈએ આપણે સિમ્પલ કે એ કોઈ કાર્ય 10 દિવસમાં પૂર્ણ કરે છે, એ જ કાર્ય બી 15 દિવસમાં પૂર્ણ કરે છે. હવે અહીંયા કન્ડિશન આપેલી છે. કન્ડિશન એવી આપી દીધી કે કાર્યની શરૂઆત એ દ્વારા કરવામાં આવે છે. એ દ્વારા કરવામાં આવે છે. પરંતુ 4 દિવસ પછી એ કાર્ય છોડીને ચાલ્યો જાય છે. તો આ કાર્ય
કુલ કેટલા દિવસમાં પૂર્ણ થશે? આ આપણો ક્વેશ્ચન છે, રાઈટ? ફરીથી વાત સિમ્પલ કે એ કેટલા દિવસમાં કરે છે? 10 દિવસમાં. એ જ કાર્ય બી કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં. હવે આનો લસા લઈ લઈએ. લસા થાય છે 30, જેને કાર્ય કહેવાય. 10 અને 15 આ આપણા માટે સમય છે. હવે કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી આપણે શોધવી પડશે. તો 30 ભાગ્યા 10 તો થઈ ગયા 3, 30 ભાગ્યા 15 તો 2. આટલું કામ કરવું છે કે 30 કાર્ય એ 10 દિવસમાં પૂર્ણ કરે તો 1 દિવસમાં કેટલું કરશે? 3. 30 કાર્ય બી 15 દિવસમાં પૂર્ણ કરે તો બી 1 દિવસમાં કેટલું કરશે? 2. એ એકલો આવશે તો 3 કામ થશે, બી એકલો આવશે તો 2 કામ થશે, બંને ભેગા મળીને આવશે તો 5 કામ થશે. દર વખતે આટલું જ ધ્યાન રાખવું છે, કોણ આવે છે, કેવી રીતે આવે છે, કોણ જાય છે, બાકીનું કામ કોણ કરે છે અને કામ કેટલા સમયમાં પૂરું થાય છે. સિમ્પલ. શરૂઆત કોણે કરી? એ કરી, તો આપણે લઈને ચાલીએ એને. એ આવશે તો 3 કામ થશે, રાઈટ? કેટલા દિવસ સુધી એ કામ કરે છે? આગળ વાત કરી છે કે 4 દિવસ પછી એ કાર્ય છોડીને ચાલ્યો જાય છે. આનો સીધો અર્થ શું થયો? એ માત્ર 4 દિવસ જ કામ કરે છે. 1 દિવસમાં 3 કામ કરે તો 4 દિવસમાં કેટલું કામ થશે? 12 કામ. ટોટલ કામ કરવાનું છે આપણું 30, જેમાંથી 12 કામ થઈ ગયું. તો હવે કામ બાકી કેટલું રહ્યું? 30 માંથી 12 માઇનસ કરીએ તો 18 કામ બાકી રહ્યું છે. હવે આ 18 કામ કરશે કોણ? તો 18 કામ હવે બી કરશે. કેમ બી? તો કે એ છોડીને જાય છે તો બાકી વધ્યા કોણ? તો કે બી. તો બાકીનું કામ બી પૂરું કરશે, ભલે ક્વેશ્ચનમાં પૂરી લેંગ્વેજ નથી આપી તો પણ, રાઈટ? હવે બી કામ કરશે તો બી 1 દિવસમાં કેટલું કરે છે? 2 કામ. બી ને કરવાનું કેટલું? તો 18 કામ કરવાનું છે, 1 દિવસમાં 2. તો આ કામ બી કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 9 દિવસમાં. હવે પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે? તો આ કાર્ય આ કુલ કેટલા દિવસમાં પૂર્ણ થશે? આ કાર્ય કુલ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે કયું કાર્ય? આ 30 કાર્ય કુલ કેટલા દિવસમાં પૂરું થાય, રાઈટ? તો પહેલા આ કાર્ય એ એકલાએ 4 દિવસ કર્યું, ત્યાર પછી બી 5 દિવસ, તો આ ટોટલ 9 દિવસમાં, કેટલા દિવસમાં? 9 દિવસમાં આ કામ પૂરું થશે. પરંતુ જો વાત કરી હોત કે આ બાકીનું કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થશે, તો બાકીનું કાર્ય કેટલા દિવસમાં? 9 દિવસમાં. સોરી, અહીંયા 9 આવશે, રાઈટ? નવ વત્તા 4 બરાબર 13 દિવસ. તો રાઈટ આન્સર છે આપણો 13 દિવસ, રાઈટ? હવે આ જ ડેટા ઉપર હવે આપણે બીજી કન્ડિશન લઈએ. બીજી કન્ડિશન, કાર્યની શરૂઆત એ દ્વારા કરવામાં આવે છે, પરંતુ 4 દિવસ પછી બી કાર્યમાં જોડાઈ જાય છે, બરાબર? તો આ કાર્ય પૂર્ણ થતા કુલ કેટલો સમય લાગે? આ કાર્ય પૂર્ણ થતા કુલ કેટલો સમય લાગે, રાઈટ? ડેટા એઝ ઇટ ઇઝ છે આપણા, દર વખતે આ ડેટા કોમન છે આપણા, રાઈટ? તો આ ડેટા આપણા શું થઈ ગયા? દર વખતે ક્વેશ્ચનમાં છે. કન્ડિશન આપણે ચેન્જ કરીએ છીએ દર વખતે. તો એ 10 દિવસમાં અને બી 15 દિવસમાં. લસા થઈ ગયો 30 ભાગ્યા 10 તો 3, 30 ભાગ્યા 15 તો 2.
રાઈટ। હવે આ કામની શરૂઆત કોણ કરે છે, કેવી રીતે થાય છે આની વાત કરીશું। કાર્યની શરૂઆત એ દ્વારા કરવામાં આવે છે, બરાબર। તો એ કરશે તો 3 કામ કરશે એક દિવસમાં। પછી વાત કરી છે કે 4 દિવસ પછી બી કાર્યમાં જોડાઈ જાય છે। તો આનો સિમ્પલ અર્થ શું થાય છે કે 4 દિવસ સુધી એ એકલો કામ કરે છે, ત્યારબાદ બી જોઈન થાય છે। તો એ એક દિવસમાં 3 કામ, તો 4 દિવસમાં કેટલું કામ, 12 કામ કરશે। કામ કરવાના છે 30 માંથી 12 કામ એ એકલાય કર્યા હોય તો બાકીનું કામ કેટલું છે, 18। હવે 18 કામ કરશે કોણ, તો 18 કામ કોણ કરશે। હવે બી કાર્યમાં જોડાય છે, ક્યાંય એવું નથી લખ્યું કે એ ચાલ્યો જાય છે, તો એ ઓલરેડી કન્ટિન્યુ કરે છે અને બી સાથે જોડાય છે। તો જે બાકીનું કાર્ય છે તે એ અને બી બંને ભેગા મળીને કરશે 18 કાર્ય। હવે એ કરે તો 3 કરે એક દિવસમાં, બી કરશે તો 2, બંને ભેગા મળીને કરશે તો 5। તો 18 માં 5 નો ભાગ આપીએ તો 3.6 દિવસ, રાઈટ। પણ કુલ કેટલા સમયમાં પૂરું થાય, તો પહેલા 4 દિવસ, ત્યાર પછી 3.6, તો 7.6 દિવસમાં 7.6 દિવસમાં આ કામ આપણું પૂરું થશે, રાઈટ। તો કેટલા દિવસમાં પૂરું થશે, 7.6 દિવસમાં। એઝ ઇટ ઇઝ આગળ વાત કરીએ, ડેટા એના જ છે, એ 10 દિવસમાં અને બી 15 દિવસના। કન્ડિશન ચેન્જ કરીએ, કાર્યની શરૂઆત એ અને બી બંને ભેગા મળીને કરે છે, પરંતુ 5 દિવસ પછી એ કાર્ય છોડીને ચાલ્યો જાય છે। 5 દિવસ પછી એ કાર્ય છોડીને ચાલ્યો જાય છે, રાઈટ। તો આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થશે, આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થશે, રાઈટ। તો આ આપણો સિમ્પલ ક્વેશ્ચન છે, એની કન્ડિશન આપણે ચેન્જ કરી છે। એ આવશે 10 દિવસમાં પૂર્ણ કરશે, બી આવશે 15 દિવસમાં, એલસીએમ થાય 30/10 તો 3, 30/15 તો 2। દર વખતે આ ધ્યાન રાખવું છે કે આ ડેટા હું લખતો નથી વારંવાર, પણ દરેકની અંદર આ ડેટા છે। હવે એ એકલો આવશે તો 3 કામ, બી એકલો આવશે તો 2 કામ, બંને આવશે તો 5 કામ, રાઈટ। શરૂઆત કોણ કરે છે, તો એ અને બી બંને ભેગા મળીને કરે છે। હવે બંને ભેગા મળીને કરતા હોય તો એક દિવસમાં 5 કામ થાય, રાઈટ। હવે આ 5 કામ એક દિવસમાં થાય એવું કેટલા દિવસ સુધી કરે છે, 5 દિવસ સુધી, કારણ કે 5 દિવસ પછી એ કાર્ય છોડીને ચાલ્યો જાય છે। આનો અર્થ કે બંને ભેગા મળીને કામની શરૂઆત કરી, પર ડે 5 કામ થાય છે, પરંતુ 5 દિવસ સુધી જ કરે છે। તો એક દિવસમાં 5, તો 5 દિવસમાં આ 25 કામ કર્યું। કેટલું કામ કર્યું, 25। કરવાનું કેટલું હતું, 30, 30 માંથી 25 જાય તો આ કામ વધે કેટલું, 5। હવે 5 કામ બાકી રહ્યું। આ 5 કામ કરશે કોણ, તો એ છોડીને ચાલ્યો જાય છે, તો બાકી વધ્યા કોણ, તો કે બી। તો બી દ્વારા આ બાકીનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે। કેટલું કાર્ય કરવાનું, તો કે 5, રાઈટ। બી એક દિવસમાં કેટલો કરશે, તો 2। તો 5 કામ કરતા તેને 2.5 દિવસનો સમય લાગે। કેટલો સમય લાગે, 2.5 દિવસનો। હવે આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થયું, તો પહેલા બંને ભેગા મળીને 5 દિવસ સુધી કામ કર્યું, ત્યારબાદ 2.5 દિવસ સુધી બી એકલાએ કામ કર્યું, તો આ કામ 7.5 દિવસમાં પૂર્ણ થાય છે, 7.5 days, રાઈટ। તો એક ડેટા સાથે આપણે 3 કન્ડિશન અલગ અલગ લીધી છે, હજુ ડેટા એઝ ઇટ ઇઝ, કન્ડિશન આપણે ચેન્જ કરતા જઈશું, રાઈટ। ડેટા આપણા એના જ છે
કે એ 10 દિવસમાં પૂર્ણ કરે છે, એ જ કામ બી 15 દિવસમાં પૂર્ણ કરે છે. હવે આપણી કન્ડિશન છે સિમ્પલ, કાર્યની શરૂઆત બંને ભેગા મળીને કરે છે, બંને ભેગા મળીને કરે છે, પરંતુ કાર્ય પૂર્ણ થયાના કાર્ય પૂર્ણ થયાના 5 દિવસ પહેલા એ કાર્ય છોડીને ચાલ્યો જાય છે. તો આ કાર્ય પૂર્ણ થતાં કુલ કેટલો સમય લાગે અથવા લાગશે? રાઈટ, આ છે આપણો સિમ્પલ સવાલ. ચાલો હવે એ જ વાત ફરીથી કે એ 10 દિવસમાં કામ કરે છે પૂર્ણ, બી 15 દિવસમાં, લસા થઈ ગયો આપણો 30, 30 ભાગ્યા 10 તો 3, 30 ભાગ્યા 15 તો 2. રાઈટ, હવે સિમ્પલ અહીંયા જે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, અત્યાર સુધી આપણે જે પણ વાત થઈ પછી શબ્દ આવેલો છે. કેવો શબ્દ આવેલો છે? પછી શબ્દ છે. અહીંયા પણ જોઈ લો 4 દિવસ પછી, અહીંયા પણ જોઈ લો 5 દિવસ પછી. તો અહીંયા દરેક જગ્યાએ પછી શબ્દ છે, પણ અહીંયા શબ્દ કયો આવ્યો છે? પહેલા શબ્દ આવ્યો છે. રાઈટ, આનો અર્થ શું થાય કે બંને ભેગા મળીને કામની શરૂઆત કરે છે. કેટલા દિવસ કરે છે એ ખબર નથી, પરંતુ 5 દિવસ પહેલા એ કાર્ય છોડીને ચાલ્યો જાય છે. કેટલા દિવસ પહેલા? 5 દિવસ. મતલબ કે એના ગયા પછી 5 દિવસ સુધી કામ ચાલ્યું હશે. એના ગયા પછી 5 દિવસ સુધી કામ ચાલ્યું હશે, પરંતુ કેટલા દિવસ સાથે કામ કર્યું છે એ હજુ સુધી આપણને ખબર નથી. રાઈટ, તો સિમ્પલ આટલી વાત તો આપણે કરવી જ પડશે. હવે વિચારો એવું કે 5 દિવસ પહેલા એ ચાલ્યો જાય તો 5 દિવસ કામ કર્યું કોણે હશે? તો કે બી એકલાએ કર્યું હશે. કોણે કર્યું હશે? બી એકલાએ. તો બી એકલો એક દિવસમાં 2 કામ કરે, તો આવું 5 દિવસમાં 10 કામ કરશે. કેટલું કામ કરશે? તો કે 10. કરવાનું કેટલું? તો કે 30. જેમાંથી 10 કામ બી એકલાએ કર્યું, તો કામ બાકી કેટલું રહ્યું? 20. તો આ બાકીનું કામ કોણે કર્યું? શરૂઆતમાં બંને ભેગા મળીને. એટલે કે એ અને બી બંને ભેગા મળી અને આ 20 કામ કર્યું હશે. બંને ભેગા મળીને કરે તો એક દિવસમાં 5 કામ થાય. બંને ભેગા મળીને કરે તો એક દિવસમાં કેટલા કામ થાય? 5 કામ થાય. તો હવે 20માં 5નો ભાગ આપી દો તો 4 દિવસ સુધી જોડે કામ કર્યું હશે. એ અને બી 4 દિવસ સુધી જોડે કામ કર્યું, ત્યારબાદ એ ચાલ્યો જાય છે અને 5 દિવસમાં બી પૂરું કરે છે. તો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે? તો પહેલા 4 દિવસ બંને ભેગા મળીને, ત્યારબાદ 5 દિવસ. તો આપણો જવાબ થાય છે 9 દિવસ. ફાઇનલ આન્સર આપણો રહેશે તો 9 દિવસ. રાઈટ, આની આ જ વાત મારે ફરીથી કરવી છે, બીજી રીતે કરવી છે. રાઈટ, એઝ ઇટ ઇઝ આની આ જ વાત. હવે વિચારો એવું કે કાર્ય છોડીને જાય છે કોણ? કાર્ય છોડીને કોણ જાય છે? આ એક પ્રશ્ન કરો, કોણ જાય છે? તો જવાબમાં શું આવશે? કે એ જાય છે. કોણ જાય છે? તો કાર્ય છોડીને એ જાય છે.
હવે વિચારો એ વિશે. એ એક દિવસમાં કેટલું કામ કરે છે? તો કે 3. એ એક દિવસમાં 3 કામ કરે છે. એવું તે કેટલા દિવસ પહેલા જાય છે? કેટલા દિવસ પહેલા જાય છે? કેટલા દિવસ? તો કે 5 દિવસ પહેલા જાય છે. રાઈટ, 5 દિવસ પહેલા. તો 5 દિવસમાં તેણે કેટલું કામ કરવાનું હતું? 15, જે કર્યું નથી. રાઈટ, હવે આ 15 કામ ટોટલ વર્ક એટલે કે 30 ની અંદર આ 15 ઉમેરી દો તો થયા કેટલા? 45 કામ. કેટલું કામ? 45. હવે આ 45 કામ બંને પાસે કરાવી દો એટલે એ અને બી હવે આ 45 કામ કરશે તો 45 ભાગ્યા બંને કરશે તો 5 થશે એક દિવસમાં. 5 નો ભાગ આપી દો તો 9 દિવસ. કેટલા દિવસ? 9 દિવસમાં આ કાર્ય પૂર્ણ થયું છે. જો પ્રશ્ન આમ પૂછવામાં આવ્યો હોત કે એ કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હશે? રાઈટ, તો ટોટલ કામ 9 દિવસ ચાલ્યું, એમાંથી 5 દિવસ વહેલા જે નીકળી જાય છે તો 9 - 5 બરાબર 4 દિવસ. બરાબર. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? ટોટલ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો જવાબ થાય 9 દિવસ. બરાબર. અને એ કેટલા દિવસ સુધી કામ કરે છે? તો આપણે ટોટલ સમય તો શોધવો જ છે. એમાંથી કેટલા દિવસ વહેલા જાય છે? 5 દિવસ. એ માઇનસ કર્યા માટે આપણો એ 4 દિવસ સુધી કામ કર્યું છે. ખરેખર પ્રશ્નમાં પૂછ્યું છે કુલ કેટલો સમય લાગે? તો કુલ 9 દિવસનો સમય લાગે. રાઈટ, તો આ પૂરા પ્રશ્નની વાત કરી. કેટલા ક્વેશ્ચન થયા તમે નોટ કરતા જજો કે ટોટલ 4 કે 5 ક્વેશ્ચન થયા છે એક જ ડેટા ઉપર. હજુ વાત કરીએ આપણે આગળ. હવે નવા ડેટા એઝ ઇટ ઇઝ, ડેટામાં નો ચેન્જ, કેમ કે એક જ ડેટા ઉપર અલગ અલગ કન્ડિશનની વાત કરી રહ્યા છીએ આપણે. બસ આ બેઝ બનાવો ધીરે ધીરે. પ્રશ્નમાં કેવી વાત કરી છે, કોણ આવે છે, કોણ જાય છે, કોણ વહેલું જાય છે, કોણ મોડું જાય છે, બસ એ સિસ્ટમ સમજવી છે. એઝ ઇટ ઇઝ એ કોઈ કાર્ય 10 દિવસમાં પૂર્ણ કરે છે, એ જ કાર્ય બી 15 દિવસમાં પૂર્ણ કરે છે. રાઈટ, હવે કન્ડિશન આપણે આગળ બદલીએ. જો આ કાર્ય આઠ દિવસમાં પૂર્ણ કરવું હોય, જો આ કાર્ય 8 દિવસમાં પૂર્ણ કરવું હોય તો બી ને કેટલા દિવસ સુધી કામ ઉપર રાખવો જોઈએ? બી ને કેટલા દિવસ સુધી કામ પર રાખવો જોઈએ? રાઈટ, અહીંયા પણ એ જ વાત કે એ 10 દિવસ અને બી 15 દિવસ, તો લસા થઈ ગયો આપણો 30. 30 ભાગ્યા 3 10 તો થઈ ગયા 3, 30 ભાગ્યા 15 તો 2. દર વખતે આપણે માત્ર ને માત્ર કન્ડિશન સમજવી છે. શું સમજવી છે? કન્ડિશન. કન્ડિશનમાં શું વાત કરી કે ટોટલ કામ આપણું જે છે તે 8 દિવસમાં પૂર્ણ કરવું છે. મિત્રો કેટલા દિવસમાં પૂર્ણ કરવું છે? તો કે 8 દિવસમાં પૂર્ણ કરવું છે. અને બી ને કેટલા દિવસ સુધી કામ પર રાખવો જોઈએ? આનો અર્થ એવો થાય છે કે બી ને અમુક દિવસ સુધી જ કામ પર રાખવો છે. તો આ કામ પૂર્ણ પહેલેથી છેલ્લે સુધી કોણ કરશે? એટલે કે ફૂલ ટાઈમ કોણ કરશે? તો ફૂલ ટાઈમ અહીંયા એ કરશે. કોણ કરશે? એ. બી ને અમુક સમય સુધી જ રાખવો છે, એટલા સમય સુધી જ કે જેટલા સમય એ નથી કરી શકતો, મતલબ એથી બાકી રહી ગયેલું કામ બી પાસે કરાવવાનું રહેશે. રાઈટ, તો એ પાસે કામ કરાવવામાં આવે તો એ એક દિવસમાં 3 કામ કરે. કેટલા દિવસ? 8 દિવસ એ કામ કરે તો 8 તરી 24 કામ કરશે. કેટલું કામ કરશે? તો કે 24. કુલ કરવાનું કેટલું? તો કે 30. એમાંથી 24 કામ એ એકલો કરે છે,
तो बाकीનું કાર્ય કેટલું રહ્યું? તો 6. હવે આ 6 કામ કરશે કોણ? તો બી ને આપવું પડશે, કેમ કે એ થી પૂરું નહીં થાય. બી ને આપીએ આપણે તો બી એક દિવસમાં કેટલું કરશે? 2. આવું 6 કામ કરવું હોય તો તેને 3 દિવસનો સમય લાગે. બાકીનું 6 કામ બી કરે તો બી 3 દિવસમાં પૂરું કરે. હવે આપણને પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે આની વાત કરીએ. રાઈટ, કે બી ને કેટલા દિવસ સુધી કામ પર રાખવો જોઈએ? તો બી ને 3 દિવસ સુધી કામ પર રાખવો જોઈએ. કેટલા દિવસ સુધી? 3 દિવસ સુધી કામ પર રાખવો જોઈએ. આ થઈ ગયો આપણો સિમ્પલ આન્સર. રાઈટ, જો અહીંયા મારે એક બીજી વાત તમને એ કરવી છે, એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાં એક ફેરફાર કરું છું અને કન્ડિશન બનાવું છું ફરીથી કે જો આ કાર્ય 8 દિવસમાં પૂર્ણ કરવામાં આવે તો એને કેટલા દિવસ સુધી કામ ઉપર રાખવો જોઈએ? કેટલા દિવસ સુધી કામ ઉપર રાખવો જોઈએ? રાઈટ, આનો અર્થ શું થાય છે? મેં આમાં કંઈ જ વધારે ફેરફાર નથી કર્યો. ફેરફાર માત્ર એટલો કર્યો છે કે અહીંયા બી ને તો અહીંયા એ ની વાત કરી છે. તો સિમ્પલ કે એ વિશે પૂછવામાં આવ્યું છે કે એને કેટલા દિવસ સુધી કામ પર રાખવો જોઈએ. રાઈટ, આનો અર્થ એવો થયો કે એને અમુક સમય સુધી જ આપણે કામ ઉપર રાખવાનો છે. તો ફૂલ ટાઈમ કામ કોણ કરશે? તો બી કરશે, કેમ કે વ્યક્તિઓ માત્ર 2 છે, એ અને બી. એને કેટલાક દિવસ એટલે કે અમુક દિવસ સુધી જ કામ પર રાખવાનો હોય તો આ કામ ફૂલ ટાઈમ કોણ કરશે? તો કે બી કરશે. બી એક દિવસમાં કેટલું કામ કરે છે? 2 કામ. કેટલું કામ કરે છે એક દિવસમાં? તો કે 2. આવો 8 દિવસ સુધી કરશે. કેટલા દિવસ સુધી? 8. તો કેટલો થઈ ગયો? 16 કામ. રાઈટ, હવે કામ કરવાનું છે આપણું 30, એમાંથી 16 કામ થઈ ગયું હોય તો કામ વધે કેટલું? 14. હવે 14 કામ આપણે એને આપવો પડશે. કોને આપવો પડશે? એને. તો 14 કામ એ કરે, એ એક દિવસમાં કેટલું કામ કરે? તો કે 3. તો 14 માં 3 નો ભાગ આપવો પડે. રાઈટ, 4 તારી 12, 4.2 દિવસ સુધી એને કામ પર રાખવો જોઈએ. તો આની અંદર ફૂલ ટાઈમ કામ કોણ કરે છે અને પાર્ટ ટાઈમ કામ કોણ કરે છે? આપેલી કન્ડિશન ઉપરથી આપણને ખબર પડશે. રાઈટ, એઝ ઇટ ઇઝ, ડેટા નો ચેન્જ. વાત કરીએ આગળ કે એ 10 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે, એ જ કાર્ય બી 15 દિવસમાં પૂર્ણ કરે છે. હવે કન્ડિશન આપણે બદલીએ. જો આ કાર્ય વારાફરતી કરવામાં આવે અને કાર્યની શરૂઆત એ દ્વારા કરવામાં આવે તો આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય? આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય? રાઈટ, સિમ્પલ કે એ 10 દિવસમાં જ્યારે બી 15 દિવસમાં. લસા લઈ લઈએ, તે થયો છે 30. 30 ભાગ્યા 10 તો 3, 30 ભાગ્યા 15 તો થાય છે 2. રાઈટ, એ પહેલી વાત અહીંયા આપણે સમજવી છે કે કામ કેવી રીતે થાય છે? વારાફરતી થાય છે, અલ્ટરનેટ ડે કામ થાય છે. અને બીજું કે કામની શરૂઆત કોણ કરે છે? તો શરૂઆત કરે છે એ.
आ बे ध्यान में राखवुं छे। तो पहला बे विषे चर्चा करिए कि वाराफरती अने शुरुआत ए करे। पहला दिवसे ए, बीजा दिवसे बी, पहला दिवसे ए, बीजा दिवसे बी, त्रीजा दिवसे ए, चौथा दिवसे बी, पांचमा दिवसे ए, छठ्ठा दिवसे बी, सातमा दिवसे ए, आठमा दिवसे बी। આવી રીતે વારાફરતી કામ ચાલશે। હવે આપણે આ દર વખતે લખી નહીં શકીએ, તો સિમ્પલ એના દિવસો કયા કયા નંબર ઉપર આવે છે? તો કે વિષમ ડે ઉપર આવે છે, ઓડ ડે ઉપર આવે છે, રાઈટ। જ્યારે બી ના 2, 4, 6, 8 કયા કયા દિવસો ઉપર આવે છે? તો કે સમ દિવસો ઉપર, એટલે કે ઇવન ડે ઉપર આવે છે। આટલું ધ્યાન રાખવું છે પહેલા। હવે જો હું ડાયરેક્ટ પૂછું કે 17મા દિવસે કામ ઉપર કોણ આવશે, તો 17 શું બતાવે છે? વિષમ। તો વિષમ ઉપર કોણ આવશે? તો કે એ આવશે। જાણે શરૂઆત કરીએ વિષમ ઉપર અને બાકીનો તે સમ ઉપર આવશે। હું આમ પૂછું કે 108મા દિવસે કામ કરવા કોણ આવશે? તો 108 એ સમ ડે રિપ્રેઝન્ટ કરે છે, ઇવન। તો ઇવનમાં કોણ આવે છે? તો કે બી। તો 108મા દિવસે બી આવશે। પહેલા એટલું ધ્યાનમાં રાખવું છે। ત્યારબાદ એ આવશે, બી આવશે, કામ થશે અને સમય લાગશે। એ આવશે તો 3 કામ કરશે, બી આવશે તો 2 કામ કરશે, કામ થયું 5, સમય લાગ્યો 2 દિવસ। આવી રીતે તમે લખતા જાઓ, 30 કામ પૂરું થાય, સમયને જોડી દો, જે હોય તે આન્સર, રાઈટ। પરંતુ આ તો માત્ર ને માત્ર આપણે સમજવા માટે વાત કરી। હવે આપણે એનો આન્સર કેવી રીતે આપવો? તો કાર્યક્ષમતાનો કરી દો ટોટલ, જે થયા છે 5। 3 + 2 કેટલા થઈ ગયા? 5। હવે આ 5 ને એવી સંખ્યા વડે ગુણો કે આપણા 30 થઈ જાય, અથવા 30 થી ઓછા, પરંતુ 30 થી વધવા જોઈએ નહીં। તો 5 ને કેટલાય ગુણું? 6 વડે ગુણવામાં આવે, થઈ ગયા 30। હવે આ જેના વડે ગુણ્યા છે 6, આનો અર્થ થાય છે કે 6 દિવસ એ પણ કામ કરે છે અને 6 દિવસ બી પણ કામ કરે છે। તો 6 + 6 12 દિવસમાં આ કામ પૂર્ણ થશે। કેટલા દિવસમાં? તો કે 12 દિવસમાં આ કામ પૂર્ણ થશે, રાઈટ। હવે વાત કરીએ આગળ, થોડા ડેટા ચેન્જ કરીશ। હવે ક્વેશ્ચનમાં રાખવો છે વારાફરતે અલ્ટરનેટ ડેટનો જ, તો ડેટા ચેન્જ કરીએ કે એ 8 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે, જ્યારે બી 12 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે, રાઈટ। તો આ પણ કાર્ય કેવી રીતે કરવાનું છે? વારાફરતી। અને શરૂઆત કોણ કરશે? તો કે શરૂઆત એ દ્વારા કરશે। તો આપણો પ્રશ્ન છે કુલ સમય। આપણો પ્રશ્ન કુલ સમય કેટલો, રાઈટ। અહીં સુધી ખાસ ધ્યાન એ વાતનું રાખવું છે કે અહીંયા આપણને કન્ડિશનમાં શું આપ્યું છે તે વારાફરતીની વાત થાય છે અને શરૂઆત કરે છે એ। સૌપ્રથમ લસા લઈ લઈએ। લસા થઈ ગયો આપણો 24। લસા કેટલો થાય છે? તો કે 24। 24માં 8 નો ભાગ તો 3, 24માં 12 નો ભાગ તો કે 2। તો 3 અને 2 આ શું બતાવે છે આપણને? કાર્યક્ષમતા। શું બતાવે છે? કાર્યક્ષમતા, રાઈટ। એ આવશે તો 3 કામ કરશે, બી આવશે તો 2 કામ કરશે। અલ્ટરનેટ ડે કામ થવાનું છે। અલ્ટરનેટ ડે ની જ્યારે પણ વાત આવે, એટલે કે વારાફરતીની જ્યારે પણ વાત આવે, કાર્યક્ષમતાનો સરવાળો કરી દો। 3 + 2 બરાબર થઈ ગયા 5। 5 ને એવી સંખ્યા વડે ગુણો કે 24 થઈ જાય, પણ 5 ચોક 20 અને 5 × 5 25। 24 થતા નથી એક્ઝેક્ટલી, કાં 24 થી ઓછા રહે છે, કાં 24 થી વધી જાય છે। તો વધવા જોઈએ નહીં, ઓછા રહેશે તો ચાલશે। તો 5 ચોક 20 બરાબર। આનો અર્થ કે 4 વડે ગુણાકાર કર્યો, તો 4 દિવસ સુધી એ કામ કર્યું છે અને 4 દિવસ સુધી બી કામ કર્યું છે। આનો અર્થ કે 8 દિવસમાં આ 20 કામ થયું। કેટલા દિવસમાં? 8 દિવસમાં 20 કામ થયું, પણ કામ પૂરું થયું નથી। કામ કરવાનું 24, કર્યું હજુ 20। તો કામ કેટલું બાકી છે આપણું? તો કે 24 માંથી 20 જાય તો 4 કામ બાકી। દિવસ થઈ ગયા 4 + 4 8। હવે 9મો દિવસ આવશે, તો પહેલો પ્રશ્ન કે 9મા દિવસે હવે આવશે કોણ? તો 9મા દિવસે કોણ આવશે? 9 રિપ્રેઝન્ટ કરે છે ઓડ ડે। તો 9મા દિવસે કોણ આવશે? જેણે શરૂઆત કરી, તેણે શરૂઆત કોણે કરી? એ।
તો 9મા દિવસે એ આવશે. એ આવશે તો કેટલું કામ થશે? તો 3 કામ થશે. કેટલું કામ થશે? તો કે 3. હવે આપણે કામ કરવાનું બાકી છે 4. એ આવશે 9મા દિવસે પણ 3 જ કામ કરશે. થશે એટલું જ કરશે. પૂરું થાય તો બરાબર, ન થાય તો નહીં કરે. અહીંયા વાત બે થશે. કામ કરશે તો કામમાં ઘટાડો થશે અને દિવસમાં વધારો થશે. એટલે કે સમયમાં વધારો અને કામમાં ઘટાડો. તો એક દિવસ એ કામ કરશે તો દિવસ ઉમેરવો પડશે અને કામ આપણે જે કરવાનું હતું 4 એમાંથી 3 કામ કરશે તો કામ બાકી રહ્યો 1. 4 4 8 ને 9 દિવસ સુધી કામ થયું. હવે એક કામ બાકી રહ્યો. 9 દિવસ પૂરા થઈ ગયા. હવે 10મો દિવસ આવશે તો 10મા દિવસે કામ કરવા આવશે કોણ? કોણ આવશે? તો બી. બી આવશે. એક દિવસમાં 2 કામ કરી શકે છે. કામ કરવાનું છે માત્ર 1. કેટલું કામ કરવાનું છે? 1. હવે આ એક કામ કરવા માટે બી ને આખો દિવસ નહીં લાગે. કેટલો લાગશે? કે એક દિવસમાં 2 કામ કરતો હોય તો એક કામ કરતા તેને અડધો દિવસ લાગે. અથવા કામ કેટલું છે? 1, કાર્યક્ષમતા 2 તો 1/2 સમય લાગે. તો +1/2 અને કામ થઈ ગયો આપણો 0. હવે કામ બાકી રહ્યું નથી. સમયનો સરવાળો કરી દો. 4 + 4 8 ને 9.1/2 9.5 અથવા 9.1/2 આ થાય છે આપણો જવાબ. રાઈટ. તો અહીંયા સેમ ડેટા પર તો આપણે વાત કરી, થોડા ડેટા ચેન્જ કરવાથી વાત કરી. અહીંયા બિલકુલ પૂરેપૂરો ગુણાકારમાં આવી ગયા 30 એટલે 6 + 6 12 દિવસ થઈ ગયા. અહીંયા પૂરેપૂરો ગુણાકારમાં આવ્યા નથી. તો માટે આપણે પહેલા તો આ વાત કરવી પડી છે. ક્લિયર છે? રાઈટ. હવે આપણે વાત કરીશું આગળ એક પોઈન્ટ ઉપર. સિમ્પલ. હવે કોન્સેપ્ટ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. દર વખતે આપણે કન્ડિશન ચેન્જ કરી રહ્યા છીએ. જે કન્ડિશન સમજવી છે, જેટલી વધારે કન્ડિશનને વાંચશો, સોલ્વ કરશો એટલે તમારા માઇન્ડમાં આવશે કે આવી વાત આવે ત્યારે શું કરવું છે. રાઈટ. એક એક્ઝામ્પલ લઉં છું સિમ્પલ. સોરી, એઝ ઇટ ડેટા પર ચાલુ છે. એક એક્ઝામ્પલ લઈ લઉં કે એ 10 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે, બી 15 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. પણ અહીંયા એક વાત થાય છે બીજી રીતે કે એ 10 દિવસમાં લાલ કલર કરે છે. કયો કલર કરે છે? અને બી 15 દિવસમાં સફેદ કલર કરે છે. હવે એક દિવાલ છે, સમજો. એક દિવાલ રંગવા માટે એ અને બી વારાફરતી આવે છે. એ લાલ રંગથી અને બી સફેદ રંગથી દિવાલ રંગે છે. તો આ દિવાલ લાલ રંગથી રંગવામાં કુલ કેટલો સમય લાગશે? રાઈટ. આ વાત કરીએ આપણે, મેં પ્રોપર વાત લખી દીધી છે કે એ 10 દિવસમાં એક દિવાલને કલર કરવાનો છે પણ લાલ રંગથી, જ્યારે બી 15 દિવસમાં એ જ દિવાલને રંગ કરવાનો છે પરંતુ સફેદ કલરથી. હવે આ બંને કામ કેવી રીતે કરે છે? વારાફરતી કરે છે. કેવી રીતે કરે છે? વારાફરતી કામ કરે છે. રાઈટ. એ નો કલર કયો, બી નો કલર કયો, એની વાત ચોખવટપૂર્વક કરી દીધી. હવે આપણે આ પૂરેપૂરી દિવાલ લાલ રંગથી રંગતા કેટલો સમય લાગે? સવાલ બહુ સરસ છે. રાઈટ. હવે આની વાત કરી સમજો કે A = 10 and B = 15
એલસીએમ થઈ ગયો 30, 30 ભાગ્યા 10 તો 3, 30 ભાગ્યા 15 તો 2. આટલું કામ તો કરવું છે. પરંતુ હવે વિચારો કે આ એક દિવાલ મેં બનાવી છે સિમ્પલ, બરાબર, અને આના મેં આ વર્ક કેટલું છે 30, તો 30 બોક્સ બનાવી દીધા છે, 30 બોક્સ. રાઈટ, ટોટલ 30 બોક્સ થયા છે. હવે વિચારો કે પહેલા દિવસે કોણ આવશે? પહેલા દિવસે એ આવે છે. કોણ આવે છે પહેલા દિવસે? શરૂઆત કોણ કરે છે? તો કે એ. લખી દઉં છું, શરૂઆત એ કરે છે. હવે વિચારો, એ આવશે તો 3 બોક્સમાં કલર કરશે, તો 3 બોક્સનો કલર કયો થઈ જશે? તો કે રેડ. હવે બીજા દિવસે કોણ આવે છે? તો કે બી. હવે બી આવશે તો કલર કરશે 2 બોક્સમાં. કેટલા બોક્સમાં? 2 બોક્સમાં. પણ કયા રંગથી કરશે? સફેદ રંગથી કરશે. રાઈટ, સફેદ રંગથી કરશે. હવે બી કોઈ પણ જગ્યાએથી શરૂઆત કરી શકે છે અને જ્યાં મરજી પડે ત્યાં, કોઈ એને રોકી શકશે નહીં કે કેમ અહીંથી શરૂઆત કરી. ગમે ત્યાંથી કરી શકે, પણ 2 બોક્સમાં કલર કરીને જશે. હવે આ ક્યાં કરે છે? તો કે અહીંયા કરે છે. આ 2 બોક્સમાં કલર થઈ ગયો. હવે ત્રીજા દિવસે પાછું કોણ આવશે? તો કે એ. હવે એ કલર કરવાની શરૂઆત ક્યાંથી કરશે? તો કે ફરીથી આ જગ્યાએથી. ક્યાંથી? તો કે આ જગ્યાએથી 3 બોક્સમાં કલર કરશે. આવી રીતે ધીરે ધીરે આગળ ચાલ્યા જશે. હવે સિમ્પલ વિચારો કે એ આવીને કલર કરે છે 3 બોક્સમાં પહેલા દિવસે, બીજા દિવસે બી આવીને 2 બોક્સમાં કલર કરે છે. પણ માની લો એવું કે બી એના કામમાં અવરોધ ઊભો કરે છે અને જ્યાં એ કલર કર્યો છે ત્યાં એની ઉપર જ બી આવીને કલર કરી દે છે. બરાબર, તો 2 દિવસના અંતમાં 1 બોક્સ ઉપર કલર થાય છે. કેટલા બોક્સ ઉપર? 1 બોક્સ ઉપર. આવું આ 30 બોક્સ કલર કરતા કેટલો સમય લાગે? તો દર 2 દિવસે 1 બોક્સ, તો કેટલા દિવસે 30 બોક્સ? તો લગભગ 60 દિવસ લાગે. તો ના, કારણ કે 60મા દિવસે કામ કરવા આવશે કોણ? ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. 30 મતલબ 60મા દિવસે કામ કરવા કોણ આવશે? તો કે 60મા દિવસે તો કામ બીજા દિવસ વાળો એટલે કે બી આવે. અને બી જો આવશે તો સફેદ કલર કરશે, એટલે 60મા દિવસે સફેદ કલર ક્યાંક ને ક્યાંક કરીને જશે, તો કામ પૂરું થશે નહીં. આનો અર્થ કે છેલ્લા દિવસે એન્ડિંગ ડે પર હંમેશા કામ ઉપર એ આવવો જોઈએ, કેમ કે એ લાલ રંગ કરશે અને લાલ રંગ કરે તો જ પૂરેપૂરી દિવાલ લાલ રંગથી પૂર્ણ થશે. હવે એ આવશે તો 3 બોક્સમાં કરશે. તો આપણે પહેલેથી આવું કરી દઈએ કે 3 બોક્સ એ જેટલું એક દિવસમાં કરી શકે છે તેટલું કામ, એ જેટલું કામ કરી શકે છે તેટલું કામ આપણે રિઝર્વ કરી દઈએ. તો કામ કરવાનું છે કેટલું? 30. એમાંથી 3 કામ રિઝર્વ કરી દીધા, તો 27 કામ બાકી રહ્યા. કેટલા કામ બાકી રહ્યા ભાઈ? 27 કામ બાકી રહ્યા. હવે આ 27 કામ જે છે એ બંને પાસે કરાવો, વારાફરતી વારાફરતી. છેલ્લે આવશે એ 3 બોક્સમાં કરશે રિઝર્વ, એટલે વાર્તા પૂરી. રાઈટ. હવે સિમ્પલ વિચારો કે 2 દિવસે 1 બોક્સ, તો 27 બોક્સ પૂર્ણ કરતા 54 દિવસનો સમય લાગે. મિત્રો કેટલા દિવસ સમય લાગશે? 54 દિવસ. પણ આ 54 દિવસમાં માત્ર ને માત્ર 27 બોક્સ જ પૂરા થઈ શકે. હજુ આપણા 3 બોક્સ બાકી છે. 54 દિવસ થઈ ગયા. હવે આવશે 55મો દિવસ. તો 55મા દિવસે આવશે કોણ? તો 55મા દિવસે એ આવશે. કોણ આવશે? એ આવશે. એ આખો દિવસ કામ કરશે, 3 બોક્સ પૂરા પણ થઈ જશે અને સમયમાં પણ વધારો થઈ જશે. 54 + 1 તો આ 55 દિવસ. રાઈટ. તો આપણો ફાઇનલ આન્સર અહીંયા થાય છે 55 દિવસ. રાઈટ. તો આ કામ 55 દિવસમાં પૂર્ણ થશે. તમે ગમે તેટલું સમજીને ગયા હો, સારું ટોપિક કરીને ગયા હો, પરંતુ ક્યાંક વાત આવી રીતે અલ્ટરનેટમાં પૂછી લે તો આપણે હમણાં કાં તો 60 કાં તો પછી પ્રશ્ન છોડી દઈએ અથવા પછી પ્રેક્ટિકલ કરીને આન્સર લઈએ ત્યારે મેળ પડે. એટલે સિમ્પલ ડાયરેક્ટ આપણે કેવી રીતે આન્સર પહોંચવું છે, તો કે એન્ડમાં એ વ્યક્તિ ન આવવો જોઈએ જે કામ અવરોધે છે. બરાબર. તો એન્ડમાં કોણ આવવો જોઈએ? જે સહી સલામત રીતે કામ કરે છે તે. એ કોણ છે? તો કે એ.
એ કેટલું કામ કરી શકે એક દિવસમાં, એની કાર્યક્ષમતા પ્રમાણે 3, તો 3 કામ કરે. આપણે રિઝર્વ 27 કામ કરાવીશું આપણે બંને પાસે. 2 દિવસમાં 1 બોક્સ એટલે 1 બોક્સ કલર કરતા 2 દિવસનો સમય લાગે, એવા 27 બોક્સ ઉપર કલર કરતા 54 દિવસ લાગે. હજુ 3 કામ બાકી છે, આ કરવા કોણ આવશે? તો કે એ આખો દિવસ કામ કરશે, 1 દિવસ ઉમેર્યો એટલે 54 એક 55 દિવસમાં આ કામ પૂરું થાય. આઈ હોપ કે આ ક્લિયર હશે તમારે. હવે વાત કરું છું આગળ. કન્ડિશન જ સિમ્પલ ચેન્જ છે. હવે જુઓ કે એ આવશે, કોણ આવશે? એ. પણ વાત એવી છે કે એ અને બી બંને ભેગા મળી 5 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. હવે સમજો, આ એકદમ ઇમ્પોર્ટન્ટ, ઇઝી અને કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં ઇઝી પ્રશ્ન એવી રીતે પૂછી લેશે કે જે ટફ થઈ જાય ક્યાંક ને ક્યાંક. તો એવી એક વાત કરીએ આપણે સિમ્પલ કે એ અને બી બંને ભેગા મળીને કામ કરે છે તો 5 દિવસમાં પૂર્ણ થાય છે. કેટલા દિવસમાં? 5 દિવસમાં પૂર્ણ થાય છે. પરંતુ એ તેની બમણી કાર્યક્ષમતાથી અને બી 1/3 ભાગની કાર્યક્ષમતાથી કામ કરે તો આ કાર્ય 3 દિવસમાં પૂર્ણ થાય છે. રાઈટ? તો આ કાર્ય એ એકલો કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? રાઈટ? હવે અહીંયા આપણે ડાયરેક્ટ એલસીએમ લઈને કાર્યક્ષમતા સુધી જઈ શકીએ નહીં. હવે સમજો, એક પોઈન્ટ ઉપર વાત કરીએ સિમ્પલ કે અહીંયા એક પોઈન્ટનો આપણે ઉપયોગ કરવો પડશે, જે પોઈન્ટ છે MDH. જાણકારી માટે M1D1H1 એટલે કે M into D into H is equal વર્ક. રાઈટ? અહીંયા કલાકો આપણને આપેલી નથી, તો M into D is equal વર્ક. આ રીતે પણ આપણે કહી શકીએ. રાઈટ? હવે સમજો કે એની કાર્યક્ષમતા જે છે એ જ રીતે કરવામાં આવે, બેની કાર્યક્ષમતા જે છે એ જ રીતે કરવામાં આવે તો કામ 5 દિવસમાં પૂરું થાય. પરંતુ કાર્યક્ષમતાને ચેન્જ કરી, એ કરી બમણી અને બી કરી 3 ભાગની, ત્યારે આ કાર્ય 3 દિવસમાં પૂર્ણ થાય છે. બંને વાતો અલગ અલગ છે. રિયલ એફિશિયન્સી પ્રમાણે કામ કર્યું હોય તો 5 દિવસમાં પૂર્ણ થાય, પરંતુ જો કાર્યક્ષમતા ચેન્જ કરે છે, કોઈ વધારે છે, કોઈ ઘટાડે છે, ત્યારે 3 દિવસમાં પૂર્ણ થાય છે. હવે આ જ કાર્ય એ પોતાની રીતે એની જે છે એ કાર્યક્ષમતા પ્રમાણે કામ કરે તો આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય? વિચારજો, ક્વેશ્ચન છે સરળ, પરંતુ ક્યાંક ને ક્યાંક બુદ્ધિ માંગી લેશે. હવે વિચારો કે એ તેની કાર્યક્ષમતાથી કામ કરે એટલે એ કાર્યક્ષમતા, બીની કાર્યક્ષમતા તો બી, આ બંને ભેગા મળીને કામ કર્યું, એ વત્તા બી. એવું કેટલા દિવસ સુધી કામ કર્યું છે? એવું કેટલા દિવસ સુધી કામ કર્યું? તો કે 5 દિવસ સુધી. ત્યારે આ કાર્ય પૂર્ણ થાય છે. આ પહેલી વાત કરી. હવે કન્ડિશન ચેન્જ. એમાં શું વાત છે? તો કે એ બમણી કાર્યક્ષમતાથી કામ કરે છે. આનો અર્થ કે એની કાર્યક્ષમતા કેટલી? એ માની આપણે, તો બમણી હવે કેટલી થઈ ગઈ? તો કે 2A. જ્યારે બી 1/3 કાર્યક્ષમતાથી કામ કરે છે. બીની કાર્યક્ષમતા હતી બી, આના 1/3 એટલે બીનો 1/3 B/3. તો આ થઈ ગયું તે બંનેનું 1 દિવસનું કામ. બંનેનું 1 દિવસનું કામ એટલે કે 2A + B/3. આ 1 દિવસનું કામ. હવે આ 1 દિવસનું કામ એવું કેટલા દિવસ સુધી કરે છે? 3 દિવસ. ત્યારે કામ પૂરું થાય છે.
કામ તો બંને ઇક્વલ જ છે. આ રીતે કરે તો 5 દિવસ અને આ રીતે કરે તો 3 દિવસ. હવે આ બની ગઈ આપણી ઇક્વેશન. આને હવે કરીએ સોલ્વ. રાઈટ, તો 2 into 3 6a plus b upon 3 into 3 is equal a plus b, સોરી મલ્ટીપલ કરીએ આપણે, બરાબર, 5 into a તો 5a વત્તા 5 into b, બરાબર. 3 થી 3 ગયા. હવે એ આ બાજુ આવે તો 6a minus 5a, b સામે જશે તો 5b minus b. 6a minus 5a is equal a, 5b minus b તો 4b. તો a અને b ની કાર્યક્ષમતાનો ગુણોત્તર આપણને મળશે. a is equal 4. જુઓ સિમ્પલ કે b અહીંયા આવે તો a by b થઈ જશે. અહીંયા 4 ના 4, અહીંયા કંઈ છે નહીં, આનો અર્થ કે નીચે એક તો છે. તો a અને b ની કાર્યક્ષમતા 4:1. આ શું મળ્યું છે આપણને? કાર્યક્ષમતાનો ગુણોત્તર. કાર્યક્ષમતાનો ગુણોત્તર. આનો અર્થ થયો એ આવશે તો 4 કામ કરશે, બી આવશે તો 1 કામ કરશે. રિયલ બંને ભેગા મળીને આવશે તો 4 + 1 5 કામ કરશે. હવે આ કામ આપણે કરાવવું છે એ પાસે, પણ એને કામ કરવાનું કેટલું? તો એને કેટલું કામ કરવાનું છે કે એક દિવસમાં એ 4 અને બી 1, એટલે કેટલું? 5 કામ 5 દિવસ સુધી કરે into 5. રાઈટ, તો 5 into 5 is equal 25 વર્ક કરવાનું છે. કોને? એને કરવાનું છે. કેટલું કામ? 25 કામ. હવે એ આ 25 કામ કરે, બરાબર, કઈ સ્પીડથી, કઈ કાર્યક્ષમતાથી? તો એની કાર્યક્ષમતા કેટલી? 4. 4 ની કાર્યક્ષમતા એ કામ કરે. તો જવાબ શું આવશે? 25/4. 25/4 એટલે 6 whole 1/4, બરાબર. આ થાય આપણો જવાબ. 25માં 4 નો ભાગ આપી દો, 6.1/4 અથવા 6.25. આટલા દિવસમાં આ કાર્ય પૂર્ણ થાય. રાઈટ, સવાલ છે બિલકુલ ઇઝી, પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ઇક્વેશનનો થોડોક સહારો લેવો આપણે પડ્યો છે. રાઈટ, ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ સિમ્પલ. હવે ડેટા લખું છું પ્રોપર. એ અને બી ભેગા મળીને x દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. એ અને બી ભેગા મળીને દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. જ્યારે એ એકલો કાર્ય કરે તો, જ્યારે એ એકલો કાર્ય કરે તો બંને ભેગા મળીને કાર્ય કરે છે તેના કરતા 4 દિવસનો સમય વધુ લાગે છે. રાઈટ, તેના કરતા 4 દિવસનો સમય વધુ લાગે છે. જો બી એકલો કાર્ય કરે તો બંને ભેગા મળીને કાર્ય કરે છે તેના કરતા 9 દિવસનો સમય વધુ લાગે છે. એક વાત સ્વાભાવિક છે, સિમ્પલ, કે બંને ભેગા મળીને કામ કરે છે એટલે કેટલાક દિવસ લાગે.
હવે જો આ બંનેમાંથી એકલોય વ્યક્તિ કામ કરે તો બંનેને સમય લાગ્યો છે એના કરતાં હંમેશા વધારે સમય જ લાગવાનો છે. ક્યારે શક્ય નથી કે બંને કરતા એનાથી ઓછા સમયમાં એક વ્યક્તિ કામ પૂરું કરી શકે. બરાબર? તો આ કાર્ય બંને ભેગા મળીને કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? એટલે કે x નું મૂલ્ય શોધો. વાર્તા આવી છે, x નું મૂલ્ય શોધો. રાઈટ? સિમ્પલ. હવે જુઓ કે બંને ભેગા મળીને કેટલા દિવસમાં કરે છે? તો કે x દિવસમાં. એ એકલો કેટલા દિવસમાં કરે છે? એ એકલો કાર્ય કરે તો બંને ભેગા મળીને કાર્ય કરે છે તેના કરતા 4 દિવસનો સમય વધુ. 4 દિવસ વધુ એટલે x વત્તા 4 દિવસ. પછી બી એકલો કરે તો બી એકલો કાર્ય કરે તો બંને ભેગા મળીને કાર્ય કરે છે તેના કરતા 9 દિવસ સમય વધુ. 9 દિવસ એટલે x વત્તા 9. રાઈટ? તો આ કાર્ય બંને ભેગા મળીને કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? એટલે કે x દિવસમાં. તો x નું મૂલ્ય શોધવું છે. આ છે આપણો ક્વેશ્ચન. ખૂબ જબરજસ્ત સવાલ છે. રાઈટ? હવે જો અહીંયા આપણે સીધે સીધું લસા ક્યાંય લઈ શકતા નથી. જ્યારે સીધે સીધું લસા લઈ ન શકતા હોઈએ ત્યારે આપણે શરૂઆતની ફર્સ્ટ જે વાત કરી હતી એ પ્રમાણે ચાલવું પડે. આનો અર્થ કે એ કુલ કાર્ય x વત્તા 4 દિવસમાં પૂર્ણ કરે છે તો તે એક દિવસમાં કેટલું કામ કરશે? તો 1/x + 4. 1/x + 4. રાઈટ? એ જ વાત બી કુલ કાર્ય x વત્તા 9 દિવસમાં કરતો હોય તો એક દિવસમાં કેટલું કરશે? એટલે કે 1/x + 9. આ એ ની કાર્યક્ષમતા, આ બી ની કાર્યક્ષમતા. હવે કામ કોને કરવાનું? બંનેને ભેગા મળીને. અને બંનેને ભેગા મળીને કરવાનું હોય એટલે બંનેની કાર્યક્ષમતાનો સરવાળો કરવો પડે. રાઈટ? ઇઝ ઇક્વલ કોના બરાબર? બંને ભેગા મળીને x દિવસમાં પાછું કરે છે તો એક દિવસમાં કેટલું કર્યું છે? 1/x. તો આની કાર્યક્ષમતા, બંનેની કાર્યક્ષમતા 1/x ઇઝ ઇક્વલ આવે. આ બની આપણી ઇક્વેશન. આ આપણી શું બની છે? તો કે ઇક્વેશન. આ ઇક્વેશન સોલ્વ કરીએ એટલે x નું મૂલ્ય મળે અને x નું મૂલ્ય મળે એ આપણો જવાબ થાય. સમજવા માટે ઇક્વેશન બનાવી દીધી. કેવી રીતે બનાવવી છે તે સોલ્વ કરતા આવડે તો કરવાની, બાકી રહેવા દેવાનું. રાઈટ? અહીંયા આપણે સોલ્વ કરતા નથી. બરાબર? કારણ કે સમજવા માટે વાત કરી લીધી. હવે આપણે વાત ડાયરેક્ટ કરવી છે. બીજી રીતે વાત કરીએ. હવે આના માટે આપણે કરવું કેટલું? સિમ્પલ. કેટલું કરવું છે? તો કે એ દ્વારા લીધેલો સમય નહીં, વધુ લીધેલો સમય. એ જે પણ સમય લીધો છે પણ કેવો સમય? વધુ. એ વધારે જે સમય લીધો છે તે લેવો છે. અને બી દ્વારા સેમ વાત, વધુ લીધેલો સમય. કુલ સમય નહીં પણ જે સમય વધારે લીધો છે તે. આ બંનેનો ગુણાકાર કરવો છે. શું કરવું છે? ગુણાકાર. તો એ સમય કેટલો વધારે લીધો? 4. બી કેટલો સમય વધારે લીધો? 9 દિવસ. આ ગુણાકાર કરીને ઉપર લગાવી દો રૂટ. તો આ બંનેનો કુલ સમય આપણને મળી જશે. તો 9 ચોક 36 અંડર રૂટ 36 નો વર્ગમૂળ શોધીએ તો કેટલા થાય? 6. તો માટે આપણો જવાબ અહીંયા આવશે કે બંને ભેગા મળીને કરે તો 6 દિવસનો સમય લાગે. જો એ એકલો કરે તો 6 વત્તા 4 બરાબર 10 અને બી એકલો કરે તો 6 વત્તા 9 બરાબર 15. હવે જોઈ લો ડેટા એ જ છે આપણા 10 અને 15 વાળા. રાઈટ? કે આ બે આંકડા ઉપર
10 અને 15 ઉપર ઓલમોસ્ટ ટાઈમ એન્ડ વર્ક 40-50% ટોપિક આપણે પૂરો કર્યો છે. બરાબર. તો અહીંયા જે વાત કરી કન્ડિશન ખૂબ સરસ લેવલનો સવાલ છે. તો અહીંયા આપણે વાત કરી તો આનો જવાબ બિલકુલ ઇઝીલી કે જ્યારે વધારે સમય લીધો હોય, કેમ કે વધારે તો લીધો જ હશે, જ્યારે પ્રોપર ટાઈમ ન આપ્યો હોય ત્યારે જે વધારે લીધો તેનો ગુણાકાર ઉપર લગાવવો છે રૂટ, ત્યાંથી આપણને મૂલ્ય કોનું મળશે? તો કે એ અને બી બંને ભેગા મળીને જેટલું કાર્ય કર્યું છે તેની વાત. રાઈટ. તો આજે આપણે માત્ર એક ડેટા લઈ અને એની અલગ અલગ કન્ડિશન ઉપર વાત કરી છે. તો આ જે વાત થઈ આજે 8 એક કન્ડિશન પહેલા લીધી, ત્યાર પછી 3 એક લીધી, 11-12 કન્ડિશન ટોટલ લીધી છે. એ કન્ડિશન તમારે સમજવી છે. આ જે બેઝ બનશે, આ બેઝ ઉપર આગળ હજુ તમે વધારે હાયર લેવલ સવાલો કરી શકશો. તો અહીંયા આપણે પહેલો ભાગ એ રાખીએ છીએ. હજુ આપણે અગાઉ વાત કરીશું અને પાર્ટ નંબર 2 ની અંદર આપણે આગળ વાત કરીશું. ત્યાં સુધી આ ટોપિકને ફરીથી કરવો છે, સમજવો છે. તમારી પાસે જે પણ બુક હોય, ટેસ્ટ પેપર હોય, એમાં ક્વેશ્ચનો સોલ્વ કરવા છે અને બીજો ભાગ આવે ત્યાં સુધી રાહ જોવી છે. તબ તક સ્વસ્થ રહો, સલામત રહો, આઝાદ રહો, જિંદાબાદ રહો.